એક પરિવાર હતો જેમાં ફક્ત 3 લોકો રહેતા હતા, પતિ, પત્ની અને છોકરો, જે હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો હતો. મહિલા તેને સરકારી ફરજ બજાવતી હતી. મિત્રો, તે મહિલા ખૂબ જ ભ્રષ્ટ અધિકારી હતી. તે સમાજમાં ખોટા કામ કરતી હતી. તે લાંચ લઈને આરામદાયક જીવન જીવતી હતી. એક દિવસ તે મહિલા અધિકારી તેની ફરજ પરથી ઘરે આવે છે અને સાંજ પડતા જ એક દુકાને જાય છે અને દારૂની મોંઘી બોટલ ખરીદવાનું શરૂ કરે છે અને ખૂબ જ દારૂ પીને નશામાં ધૂત થઈ જાય છે. તે પછી તેને ઘરે જાય છે. તેના પતિ ઘરે હતા. તે ખાનગી નોકરી કરતા હતા. કામ પતાવીને વહેલા ઘરે પાછા ફરતા હતા. મહિલા ઘરે પહોંચતાની સાથે જ તેના પતિ સાથે ઝઘડા કરતી હતી. તે તેની પત્નીને સમજાવવાનો પૂરો પ્રયાસ કરતો હતો. તે કહેતો હતો કે જુઓ, તમને સરકારી નોકરી મળી છે અને તમે સમાજના એક ભાગ છો. તેની તમારે લોકોની સંભાળ રાખવી જોઈએ અને મદદ કરવી જોઈએ, પરંતુ તેનાથી વિપરીત તમે લોકો પાસેથી લાંચ લો છો અને તમે પરેશાન કરો છો. હવે આ સાંભળીને તે પોલીસ મહિલા તેના પતિની વાતને અવગણી હતી. દરરોજની જેમ તે દારૂ પીને ઘરે આવી અને તેના પતિ સાથે ઝઘડો કરવા લાગી. એક દિવસ તેના પતિએ તેને ખૂબ જ માર માર્યો અને કાયમ માટે ઘર છોડી દીધું. આ દરમિયાન મહિલા અધિકારી ઘરે એકલી હતી, કારણ કે તેના પતિ કાયમ માટે ઘર છોડીને ગયા હતા. તેના દીકરો હોસ્ટેલમાં રહીને પોતાના અભ્યાસ પૂર્ણ કરી રહ્યો હતો. જ્યારે મહિલા અધિકારી ઘરે રહીને એકલતા અનુભવતી હતી, તેની જ્યારે પણ તેની પોતાની ફરજ પરથી ઘરે પાછી આવતી, ત્યારે તે દુકાનમાં જતી અને હંમેશાની જેમ મોંઘી દારૂ ખરીદી અને દારૂ પીને ઘરે આવતી હતી. પોતાની એકલતા દૂર કરવા માટે મહિલા અધિકારી નાના છોકરાઓને પોતાના ઘરે બોલાવતી અને તેમની સાથે ગેરકાયદેસર સંબંધો બાંધતી. આ તેનો વ્યવસાય હતો. તે દરરોજના આ કરતી હતી. એક દિવસ મહિલા અધિકારી બજારમાં ગઈ હતી. બજારમાં ચોરી કરીને એક છોકરો ભાગી રહ્યો હતો. 2 પોલીસ અધિકારીઓ તેના પીછા કર્યો. છોકરો ફક્ત 14 વર્ષનો હતો અને ખૂબ જ ચાલાક હતો. છોકરો ત્યાંથી ભાગી જવાનો સફળ રહ્યો. લગભગ 1 મહિનો વીતી ગયો હતો. આ મહિલા અધિકારી સંદેશ મળે છે કે જે છોકરો છે તે એક પાર્કમાં બેઠો છે. પછી એક મહિલા પોલીસ અધિકારી 2 પોલીસ કર્મીઓ સાથે પાર્કમાં જાય છે અને છોકરાની ધરપકડ કરે છે. પછી તેને પોલીસ સ્ટેશને લઈ જવાના બદલે મહિલા અધિકારી છે તેના ઘરે લઈ જાય છે અને છોકરા સાથે વાત કરે છે. જો તમે મારી વાત માનો છો તો હું તમને જલ્દી છોડી દઈશ. છોકરો ડરી જાય છે અને ચિંતિત થાય છે અને કહે છે કે તમે જે કહો છો તે કરવા માટે હું તૈયાર છું. મહિલા અધિકારી કહે છે કે જ્યારે ફરજ પર જાય છે ત્યારે તે ઘરે સંપૂર્ણપણે એકલો હોય છે, તો તમારે મારા ઘરમાં રસોઈ, ઝાડુ મારવું, કપડાં ધોવા જેવા બધા કામ કરવા પડશે. જો તમે આ બધા કામ કરશો તો તમારે 20 દિવસ મારા ઘરમાં રહેવું પડશે. તે પછી હું તમને ફક્ત મુક્ત કરીશ. છોકરો વિચારમાં લાગે છે કે આ ફક્ત 20 દિવસની વાત છે. તે પછી હું અહીંયાથી ચાલ્યો જઈશ. તે મહિલા તે છોકરાને કામ માટે પૈસા આપતી હતી. તે રોજ દુકાનમાં જતી હતી અને દારૂ પીતી હતી. છોકરાને ક્યારેય બજારમાં લઈ જતી અને તે બધી જરૂરિયાત પૂરી કરતી હતી. પહેલાં તો છોકરાને ગમતું ન હતું, પણ ધીમે ધીમે અહીં રહેતા તેને બધું જ ગમવા લાગ્યું. એક દિવસ જ્યારે મહિલા અધિકારી પોતાની ફરજ પરથી ઘરે ફરતી રહી હતી, ત્યારે તે દુકાનમાં ગઈ અને દારૂ ખરીદવા લાગી અને ખૂબ જ દારૂ પીધો. પછી નશામાં ધૂત થઈ ગઈ. આ દરમિયાન છોકરો ઘરે સૂઈ રહ્યો હતો. મહિલા અધિકારી ઘરે જાય છે અને તેના ઝઘડવાનું શરૂ કરે છે. રાતના લગભગ 11 વાગ્યા હતા. તે છોકરાને ઝઘડે છે અને પછી તેના રૂમમાં લઈ જાય છે. આ પછી એવી ઘટના બને છે કે તમને વિચારવા પર મજબૂર કરશે. તે મહિલા અધિકારી સંપૂર્ણપણે દંગ થઈ છોકરાને કહે છે, તું પણ તારા કપડાં ઉતારી દે. તો છોકરો તે મહિલાને જોઈને પોતાનું કાબૂમાં રાખી શકતો નથી અને પછી તે મહિલા તે છોકરા સાથે શારીરિક સંબંધ બાંધવા લાગે છે. તે સ્ત્રી દરરોજના જે છોકરા સાથે આવું કરતી હતી. લગભગ 1 મહિનો વીતી ગયો હતો. છોકરાને 20 દિવસમાં છોડી દેવાના હતો, પણ 1 મહિનો વીતી ગયો અને તે હવે ત્યાં રહેવાનું મન ન થયું, કારણ કે તેનું શરીર નબળું પડી ગયું હતું ને તે કોઈકની રીતે ત્યાંથી ભાગી જવા માંગતો હતો. દરરોજની જેમ મહિલા અધિકારી દારૂ પીને ઘરે આવતી હતી.
અને તે છોકરા સાથે શારીરિક સંબંધો બાંધતી હતી. તે દિવસે તે મહિલા સૂતી હતી ત્યારે છોકરાએ જોયું છે કે તે સમયે તે સૂઈ રહી છે. તક જોઈને તે તેના બધા કપડાં બેગમાં પેક કરે છે અને ત્યાંથી શાંતિથી જવા લાગે છે. પછી મહિલા જાગી જાય છે અને તે છોકરાને ભાગતો જોઈને તેણીએ તેને લોખંડની નાની પાઇપ છોકરાને પગ પર મારે છે, પરંતુ પાઇપ પગ નિશાન ચૂકી ગઈ અને સીધા છોકરાના માથામાં વાગી જાય અને છોકરો ત્યાં જ પડી ગયો અને મૃત્યુ પામ્યો. થોડીવાર અવાજ સાંભળીને પડોશના લોકો ત્યાં પહોંચી ગયા. તેઓ તરત જ પોલીસને જાણ કરે છે. હવે નજીકના પોલીસ સ્ટેશનમાં ફોન કર્યા પોલીસ તરત જ આવે છે. તેને પોલીસ સ્ટેશનમાં લઈ જાય છે અને તેની પૂછપરછ કરે છે. મહિલા પોતાની આખી વાત કહેવાનું શરૂ કરે છે. બધા તેની વાત સાંભળી રહ્યા હતા. તેના પતિએ પણ બોલાવવામાં આવ્યો છે. જ્યારે તેને પતિએ પૂછવામાં આવે છે ત્યારે તેની પત્ની વિશે જણાવે છે કે મારી પત્ની ખૂબ જ ભ્રષ્ટ છે. તે લોકો પાસેથી લાંચ લેતી અને તેના ખરાબ ટેવોના કારણે તેને છોડી દીધી. તે મહિલા અધિકારી કોર્ટમાં રજૂ કરવામાં આવે છે. ત્યારબાદ કોર્ટ તેને આજીવન કારાવાસની સજા આપવામાં આવે છે. પરંતુ તે છોકરો જે હતો એ હવે આ દુનિયામાં ચાલ્યો ગયો છે. તે પરિવારના સભ્યો ખૂબ જ દુઃખી થાય છે. છોકરાની ફક્ત એક જ ભૂલ હતી. જો તે મહિલાની જાળમાં ન ફસાયો હોત તો કદાચ તે છોકરાનો જીવતો હોત. મિત્રો, આ આખી ઘટના ભણવાનો હેતુ કોઈને ખલેલ પહોંચાડવાનો કે કોઈને દુઃખ પહોંચાડવાનો નથી, પણ તમે જાગૃત કરવાનો અને સતર્ક કરવાનો છે. મિત્રો, હું તમને કહેવા માંગુ છું, આજના વિશ્વમાં કેટલાક લોકો એવા છે પોતાની વાસની છીપાવવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. જ્યારે તેમને વાસનાનું ભૂત વળગેલું હોય ત્યારે તેઓ બીજું કંઈ જોઈ શકતું નથી. તે ફક્ત પોતાની તરસ છીપાવવામાં લાગે છે. અને મિત્રો, તમે જાણતા જ હશો કે આજકાલ દુનિયા જેટલા ગુનાઓ થઈ રહ્યા છે તેમાંથી 80% ગુનાઓ ફક્ત ગેરકાયદેસર સંબંધોની કારણે થઈ રહ્યા છે. તેથી તમે બધાએ આ બધી મુશ્કેલીઓનો પડવું જોઈએ, આ પોતાનું ધ્યાન રાખવું જોઈએ અને સુરક્ષિત રહેવું જોઈએ. તો મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, જેથી આ વાર્તા શક્ય તેટલા સુધી પહોંચે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.